નમસ્કાર મિત્રો, કેમ છો તમે? મજામાં જશો તો આપણે મળી ગયા છે ફરી એક નવા વ્લોગ વિડીયોની સાથે. અને આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારે આપણે જઈ રહ્યા છીએ મૂવી જોવા. અને મિત્રો ઓલરેડી એટલું મોડું થઈ ગયું, 10 મિનિટની વાત છે ત્યાં આપણે અહીંથી જાશું, પછી ટિકિટ લેશું. હજી ખબર નથી, લોકેશન જોતા જઈએ છીએ. પછી આગળથી રિક્ષા કરવા જોઈએ, કેમ કે મામા હે નહીં, મામી આવતા નથી, એટલે આપણે એ રિક્ષા બુક કરાવ્યું નથી, અહીંથી મળી જાહે એટલે આપણે અહીંથી નીકળીએ ડાયરેક્ટ. હજી આ બધે બહુ લેટ કરી દીધું છે, તો સારું હાલો આપણે નીકળીએ. હાલો જલ્દી. અને મિત્રો આપણે પ્લાન કંઈક બીજું હતું ને ચેન્જ થયું છે, એટલે હવે આપણે ડાયરેક્ટલી અહીંથી જલ્દી નીકળીએ ને, મોડું થઈ ગયું છે. અને હાલવા માંડો, હાલો બધા મિત્રો, હા બસ તો સારું. ચલો મિત્રો આપણે ફાઇનલી રિક્ષા કરીને પહોંચી ગયા છીએ. જલ્દી આગળ પાછા અમે તો નીકળે એમ નહોતું. અને આગળ જો અહીંયા છે કોમ્પ્લેક્સ સિનેમા સિગ્નેચર કરીને કંઈ છે, તો આપણે અહીંયા પહોંચવા આવ્યા છીએ. અને મિત્રો આજો આપણે જ્યાં જઈએ ને જુડિયો એક આડો આવે છે. આપણે અહીંયા જ્યાં જવાનું છે ને એની નીચે જુડિયો જ છે, તો સારું ચલો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ જુડિયોમાંથી નીકળીને આપણે નાસ્તો કરવા આવ્યા છીએ. અને એમાં એવું હતું, મૂવી આપણે જોયું નથી, કેમ કે મૂવીમાં એવું હતું કે પબ્લિક હતી ને, એટલે બે મૂવી હતા, બે કેન્સલ થયા. ટાઈમે યાદ આવડો તો 5:30 નો હતો ને 4:45 બે મૂવી છે ને કેન્સલ થયા છે. તો આપણે જુડિયોમાં જઈને થોડી ઘણી ખરીદી કરી લીધી. મિત્રો કંઈ નક્કી જ નહોતું, ઉપર સિનેમા હતું અને નીચે જુડિયો હતો. આપણે નીચે જુડિયોમાં લઈ લીધું. આ પેન્ટ ને હજી ખોલવાનું એવું બધું ચાલુ છે. અને હજી એક બેગ ભર્યું ઓલી બાજુ, તો એવું બધું છે, એટલું બધું લઈ લીધું. હજી આમાં છે, તો એ બધું આપણે બધું લઈ લીધું. અને હવે આપણે આવ્યા છીએ ક્યાં ખબર, નાસ્તો કરવા આવ્યા છે એમ. देख लो कौन सा वाला खबर, कौन सा बर्गर किंग, ये बर्गर किंग है. देखो कैसी पेंट इन सब ने लिए हैं. ठीक है चलो फिर. बोला दीदी हिंदी बोलते थे तो हिंदी बोले कि वो तो क्या આપણે નાસ્તો કરવાનો છે, તો નાસ્તો કરી લે. અને આ બધા આવે ને થોડા ભૂખા થયા હે ને, આ બધા આને બધાને તરહાઈ બહુ લાગી હતી. હવે પાણી પી લીધું, મળી ગયું, વાંધો નથી. મોઢા જો થઈ ગયા ગલુડિયાથી મને. તો બધા પાણી પી લીધું અને હવે નાસ્તો કરવાનો છે. નાસ્તા આપણે શું મગાવ્યું ખબર છે? સસ્તામાં સસ્તું ને સારું મિત્રો. પણ એમાં એવું છે, હજી ઘરે જઈને છે ને આપણે જમવાનું છે, એટલે થોડુંક લિમિટેડ ખાવું જોઈએ. તો નવાણું એમ તો ઘણી બધી વસ્તુ હોય છે. કંઈ દેખો આ છે, કોક છે અને બર્ગર છે. ઓકે ચલો, ઓર્ડર આવે છે આપણો, તો આપણે જમી લઈએ. ઓકે કેવું છે તમને બતાવીએ અને ટેસ્ટ પણ કેવો છે જોઈએ. તો મિત્રો નાસ્તો આવી ગયો છે આપણો. કોક છે, બર્ગર છે ને ફ્રાઈઝ છે, ફ્રેન્ચ ફ્રાઈઝ. દેખો કેમ બાકી મસ્ત છે ને. બર્ગર ખોલો ગાઈસ, કોક ખોલો. આ જો સ્નેપ લવર, ભાઈ સ્નેપ લેવા માંડ્યા. આપણું છે ડન. અને અહીંયા તો ખુલે છે બર્ગર. બતાવો જરી કેવું છે મિત્રો. સિમ્પલ છે, વધારે કાંઈ નથી. 99માં આટલું બર્ગર છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે અને કોક છે. કેમ બાકી? ઓકે ડન. જમી લ્યો, હવે નાસ્તો કરી લ્યો. મિત્રો અત્યારે છે ને આપણે નીકળી ગયા પેટ પૂજા કરીને રિક્ષામાં. અને છે ને લોકેશનમાં પહોંચ્યા હતા. હવે આપણે ઉપર લોકેશન ખબર ના હોય, આપણે ખબર હોય કે અહીંયા રહી છીએ, પણ આજુબાજુનો એરિયા ખબર ના હોય કે ભાઈ આપણે કેવું હોય. તો ભાઈ રિક્ષાવાળા ભાઈ કન્ફ્યુઝ થઈ ગયા. આ સરગાસન ઈ તો એવું બધું છે. આપણે જમી ગાડી નીકળી ગયા, પેટ થઈ ગયું ફૂલ. મિત્રો 99 રૂપિયામાં આટલી પ્લેટ કોઈ ના આપે. આ તો ઓફર હતી એટલે આપી, બાકી એ ના આપે. તો એવું બધું છે. મસ્ત હતું જમવાનું, બર્ગર બી મસ્ત હતું અને કોક તો ઓલરેડી હોય જો કે થોડું ગંદુ હતું. તારો એક્સપિરિયન્સ એવો રહ્યો? અચ્છા ઓકે ને ભાવે વાંધાની ઓળો જોઈને ભૂલી ગયું. કાંઈ વાંધો નહીં મિત્રો, આપણે નીકળી ગયા છીએ. નાસ્તો કરી અને ખાવાની તો दूसरी भी जगह नहीं है, क्या बोलते हैं, थोड़ी सी भी जगह. हाँ थोड़ी सी भी जगह नहीं है. કાંઈ વાંધો નહીં, આપણે નીકળી ગયા છીએ રિક્ષા લઈને. બૂમ ને જોવા આ છે ગાંધીનગર. ગાઈસ ગાંધીનગર છે. અને આજે આપણે હમણાં છે ને ખરીદીમાં તો આમ કાંઈ લિમિટ જ નથી રહી, એટલે હા બધા ભેગા છીએ. આ જો એવું કહ્યું ને. હા જો હજી એક આ બાજુ છે, આ બાજુ છે ને એક આ છે. આ તો બહુ મોટું છે. વજન એટલો છે કે બહારથી જમી લીધું ને તો માંડ ઉપડે. તો એવું બધું છે. અને મિત્રો આજ તો હજી નહીં, પણ હમણાં ગયો તમે વચ્ચે 3 વાર, ત્રીજી વાર ખરીદી કરી, ચોથી વાર. અને હજી અમારે સ્પેશિયલી મોલમાં જવું હતું, પણ આ તો જુડિયોમાં અમારે કંઈ નક્કી જ નહોતું. અને એમ કહો હવે ખરીદી ન કરો, વિચારીને નહોતા ગયા. અને થઈ ગયું એમ. અને વિચારીને ગયા તો વિચાર કરો તમે કેટલું લઈને આવ્યા. એટલે છે ને અમારું આમ એવું નહીં કે ભાઈ આમ. અને આ ગેમ રમાય મોબાઈલ
જ વાત થઈ કે ઈડલી છે તો હવે જઈને જોઈએ શું છે ઈડલી ભાવે યાર અને રોબ્લોક્સ રમાય ઈડલી લવર ઓછા છે ગાઈઝ અને ટ્રાફિક અહીંયા ઇડલી એકદમ આઈ મીન અહીંયા છે ને મોટા સિટીમાં ગાંધીનગર અમદાવાદમાં છે ને બધે પેલા થોડીક વાર છે ને આમ સીધા જાય પછી થોડીક વાર આમ સેકન્ડ પ્રમાણે આ મને ખબર નથી પણ એ પછી ખબર પડી તમને ખબર ના હોય ગાઈઝ ભૂત આયા દેખો અહીંયા કંઈ તમને નહીં દેખાય સાંભળો આમ જો મિત્રો છે ને અમે ઉપર કપડાં લેવા આવ્યા છીએ અને કાલે આપણે ખબર ને એવા ભટકાણા હતા એટલે મને આમાં છે ને બહુ કાસ કંઈ દેખાય નહીં આમ લાઇટ કરીને હાલવું જોઈએ મિત્રો લોક ના જોતા આવજો થોડું દેખાની ઝાડવા અમે ભટકાણી હતી રોડ ઉપર આવી આવતી આઈરિયા ગઈસ કપડાં લેવા આવ્યા છીએ અમે અને નથી રહી ગયા ભાઈ તાર મમ્મી ના આવી છે અહીંયા જો આ બધા ક્વાર્ટર જ છે આપણે છે ને અહીં રમતા હોય એ આ છે ને આનો ભરોસો નથી આવતો કંઈક ક્યાંક ઉડાડીને નાખી દીધા હાય ગાઈસ આમજો હાય મિત્રો કેવી લાગે કે જો ભૂતની જેવી લાગે હે ને મિત્રો નીચે ઈડલી બને છે મામી ઈડલી બનાવે છે આપણે શું કે શોપિંગ સેન્ટર ખોલ્યું તો હમણાં નીચે અમે મસ્તી કરતા દેવા કે આવ્યા ત્યારે એટલો ખૂણો ભર્યો હતો અને અત્યારે બહુ બધો કેટલા કપડાં લીધા એટલે મારી એકની વાત નથી કરતી આ બધાએ કોઈ લિમિટ નથી રહી ને એમાં આની તો ભાઈ લીધા પણ હાવ ખૂણો ભરી દીધો ઘરનો બોલો તો એવું બધું છે ઓકે ચલો તમે કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો આપણે ઓલરેડી જમીન આવ્યા હતા નાસ્તો કરીને આવ્યા હતા જમીન તો ના પણ નાસ્તો કરીને આવ્યા એવું કહેવાય ને અહીંયા આવીને પછી આપણે ઈડલી ખાવા બેઠા વિચાર કરો કેટલું ખમાય પેટમાં ત્યાં કેટલું ખાધું એ તમે જોયું જઈશે જો અહીંયા ઈડલી છે આ સંભાર છે અને આ ચટણી છે અને છાશ તો આપણે જોઈએ અને એમાં જ એવું છે મિત્રો કે હે ને છાશ બહુ ખાટી નથી એટલે મેં છે ને પાણી ગ્લાસ રાખ્યો બાજુમાં છાશ મને ખાટી વધારે ભાવે થોડીક એવી મોરી છે કેમ કે બરફ નાખી પણ ઓગળી ગયો એટલે થોડીક ખાટી નહીં સોરી મોરી થઈ ગઈ છે તો આપણે ઈડલી ખાઈને જગ્યા નથી થોડીક જ છે પણ થોડીક એવી છાશ સારી છે પણ અમને છે ને ઓલી લાગે થોડી તો હવે મામી નાથની જરીક ઈડલી સંભાર ને ટેસ્ટ કરી લઈ કેવી છે